ભાવનગર જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો। સિહોર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં અવિરત વરસાદ। સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રિથી જ વરસાદ શરૂ થયો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા વરલ ગામની નદી વહેતી થઈ છે। સિહોરના ટાણા, વરલ, કનાડ, મજડા, કચાવદર, મેઘમહેર, સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા, સણોસરામાં વરસાદી માહોલ। ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક જોવા મળી। વાતાવરણમાં ક્યાંક પલટો જોવા મળ્યો, જે વરસાદ સક્રિય થયો છે તેના કારણે હવે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી અને સાથે જ વાતાવરણમાં ઠંડક જોવા મળી। ભાવનગર જિલ્લાના બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો છે। સિહોર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં અવિરત વરસાદ જોવા મળ્યો છે। પાણીના વહેણ પણ બદલાયા છે।